નમસ્કાર દર્શક મિત્રો, હું આપ બધાનું સ્વાગત કરું છું સ્વાસ્થ્ય સેતુમાં. આ એપિસોડમાં હું ડૉક્ટર ધીરેન શાહ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડાયરેક્ટર સિમ્સ હોસ્પિટલ, અને આજે આપણે વાત કરીશું નબળા હૃદયની સર્જરી અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, એના વિશે આપણે વાત કરીશું. તો દર્શક મિત્રો, આપણને બધાને ખબર છે કે હૃદય એ આપણું સૌથી મહત્ત્વનું અંગ છે શરીરની અંદર, અને એનું કામ છે હૃદયનું પરિભ્રમણ આખા શરીરમાં કરવું. હૃદય પંપ કરે ત્યારે લોહી પંપ થાય અને શુદ્ધ લોહી આખા શરીરમાં પરિભ્રમણ કરી ઓક્સિજન અને ન્યુટ્રિશન બધા દરેક અંગને આપતું હોય છે. અને અશુદ્ધ લોહી પાછું હૃદયમાં આવે અને હૃદય એ ફરી પાછા ફેફસામાં પંપ કરે, ત્યાં શુદ્ધ થાય અને ફરી પાછું હૃદયમાં આવીને એ આખી સાયકલ, કાર્ડિયક સાયકલ આપણે જે કહીએ એ થતું હોય છે. હવે નોર્મલી એવું કહી શકીએ કે જ્યારે હૃદય પંપ કરતું હોય ત્યારે એકવાર પંપ કરે હૃદય, ત્યારે લગભગ 60 ml જેવું લોહી પંપ એકવારમાં કરે. એકવાર હૃદય જ્યારે ધબકે ત્યારે એને નોર્મલ પમ્પિંગ કહીએ આપણે. એને 60% ઇજેક્શન ફ્રેક્શન નોર્મલી આપણે જે રિપોર્ટ તમે જોતા હોય ઇકોમાં એમાં આવતું હોય છે. પણ ઘણી બધી એવી બીમારીઓ છે, જેમ કે હાર્ટ એટેક આવ્યા પછી, કે જન્મજાત જે લોકોની હૃદયની અંદર ખામીઓ હોય, અથવા જન્મથી જ હૃદયના સ્નાયુ જે છે એ એમાં નબળા પડતા ગયા હોય, અથવા વાલની તકલીફ હોય, વાલની તકલીફના કારણે આપણે હૃદય પોળું થઈ ગયું હોય અને એની હૃદયની પમ્પિંગ કરવાની ક્ષમતા ધીરે ધીરે નબળી પડી ગઈ હોય. તેવા અસંખ્ય કારણો છે જેના કારણે ધીરે ધીરે હૃદય નબળું પડતું જતું હોય છે. અને એની પમ્પિંગ કરવાની ક્ષમતા જ્યારે 10-15%, 20% ઉપર પહોંચી જાય ત્યારે શરીરની અંદર ઘણી બધી તકલીફો ચાલુ થતી હોય છે. એને આપણે હાર્ટ ફેલિયર કહીએ. હાર્ટ ફેલિયરના બેઝિકલી 2 તબક્કા હોય છે. એક હોય છે કમ્પેન્સેટેડ હાર્ટ ફેલિયર અને બીજું હોય છે ડિકમ્પેન્સેટેડ હાર્ટ ફેલિયર. એટલે એવા ઘણા બધા પેશન્ટો આપણે જોયા હશે કે જે લોકોને હૃદય નબળું છે, 20% પમ્પિંગ છે, છતાં સારી રીતે બધું પોતાનું કાર્ય કરી શકતા હોય છે, કારણ કે હૃદયની અંદર એટલું રિઝર્વ પાવર હોય, બોડીની અંદર આપણી પાસે એટલું રિઝર્વ પાવર હોય, જેના કારણે બધું કામ ચાલતું હોય. એને કમ્પેન્સેટેડ હાર્ટ ફેલિયર કહેવાય. હૃદય નબળું છે પણ શરીરનું કામ ચાલે છે. પછી અમુક સ્ટેજ પછી જ્યારે હૃદયના સ્નાયુનો રિઝર્વ પાવર ઓછો થઈ જતો હોય, અથવા ઘણા સમયથી લોહીનું પરિભ્રમણ શરીરની અંદર ઓછું થતું જતું હોય, તેમ દરેક અંગ ઉપર એની અસર ચાલુ થઈ જતી હોય છે, વર્તાતી હોય છે. જેના કારણે લીવર ઉપર સોજો આવતો હોય છે, કિડની ઉપર સોજો આવતો હોય છે, પેટમાં પાણી ભરાઈ જતું હોય છે, ફેફસાની અંદર પાણી ભરાઈ જતું હોય છે, થાક લાગવો, મગજ બી આપણે કહીએ ને નોર્મલ રીતે કામ ન કરતું હોય, સુસ્તી લાગતી હોય. એ જ્યારે સ્ટેજ આવે એને આપણે કહીએ ડિકમ્પેન્સેટેડ હાર્ટ ફેલિયર. પગમાં સોજા આવવા, આ સૌથી કોમન તકલીફો છે. ઇવન એ માણસને જ્યારે આપણે કહીએ કે નાહીને તમે બહાર આવો તો બી શ્વાસ ભરાઈ જતું હોય છે. તો એ સ્ટેજને આપણે ડિકમ્પેન્સેટેડ હાર્ટ ફેલિયર કહીએ. હવે એવા જે હૃદયના પેશન્ટો હોય, જે હાર્ટ ફેલિયરના પેશન્ટો હોય, તો આપણી પાસે એનો ઇલાજના છે કંઈ, આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન છે કે નહીં? તો યસ, એનામાં ઓપ્શન છે આપણી પાસે. સપોઝ એને હૃદયની નળીઓમાં બ્લોક હોય તો આપણે એને બાયપાસ કરીને એને ટ્રીટમેન્ટ આપી શકીએ. વાલની તકલીફ હોય તો વાલને આપણે એને સુધારી શકીએ, અથવા બદલી શકીએ, અથવા રિપેર કરી શકીએ અને એની ટ્રીટમેન્ટ કરી શકીએ. પણ અમુક કેસીસ એવા હોય છે કે જેમાં આપણી પાસે કોઈ જ ઓપ્શન હોતો નથી. ત્યારે આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક ઓપ્શન આપણી પાસે અત્યારે અવેલેબલ છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? હૃદય પ્રત્યારોપણ. હૃદય પ્રત્યારોપણ એટલે જે હૃદય નબળું પડી ગયું છે, જેની પમ્પિંગ કરવાની ક્ષમતા અત્યારે ખાલી 10-15% જ છે, એ આખું હૃદય કાઢી અને એની જગ્યાએ નવું હૃદય ફિટ કરી દેવું. સાદી ભાષામાં કહીએ તો ગાડીનું એન્જિન ખરાબ થઈ ગયું છે તો એન્જિન કાઢીને નવું એન્જિન નાખી દેવું, એટલે ફરી પાછી ગાડી પોતાની મેળે નોર્મલ ગતિએ ચાલુ થઈ જાય. તો એ હૃદય પ્રત્યારોપણ જે છે અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે, એ છેલ્લા 50 વર્ષથી દુનિયામાં ધીરે ધીરે ડેવલપ થતી એક ટેકનોલોજી છે, ટેકનિક છે. અને આજના જમાનામાં ઇટ હેઝ બીન કન્સિડર્ડ એઝ ધ સ્ટાન્ડર્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટ. આપણે જે કહીએ કે જ્યારે પેશન્ટનું હૃદયની કન્ડિશન અતિશય નબળી થઈ જાય ત્યારે આ જ એક ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે.
હૃદય પ્રત્યારોપણ કર્યા પછી જોખમ કેટલું, ઓપરેશનનું જોખમ કેટલું, એના પછીની જિંદગી કેવી, એ ઘણા બધા પ્રશ્નો મને પૂછવામાં આવે છે. તો એવું કહીશ કે હૃદય પ્રત્યારોપણનો સક્સેસ રેટ ઘણો જ સારો છે. અત્યારે એવું કહી શકાય કે 10%નું જોખમ છે, 90% સક્સેસ રેટ અત્યારે આપણી પાસે છે. અને 12થી 14 વર્ષ સુધી આપણે ગણવામાં આવીએ, સપોઝ આપણે 100 પેશન્ટના હૃદય પ્રત્યારોપણ કર્યા તો 12થી 14 વર્ષ સુધી લગભગ 50થી 60% લોકો નોર્મલ જિંદગી જીવી શકતા હોય છે. એટલે આપણે એક હૃદય પ્રત્યારોપણ અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી માણસ જે કદાચ 2-5 વર્ષ બી નથી જીવવાનો, એને આપણે લગભગ દાયકો 2 દાયકાની જિંદગી આપવાની વાત કરીએ છીએ. એટલે ઇટ ઇઝ વન ઓફ ધ સિગ્નિફિકન્ટ આપણે કહીએ કે મેડિકલ સાયન્સનું અચીવમેન્ટ છે કે જે માણસ 2 વર્ષ બી નથી જીવવાનો એને આપણે 20 વર્ષની જિંદગી આપી શકીએ છીએ. હૃદય પ્રત્યારોપણ ત્યારે જ થઈ શકે કે જ્યારે કોઈ વ્યક્તિ જેનું બ્રેઇન ડેડ થઈ ગયું હોય, કોઈ બી કારણસર, સૌથી કોમન કારણ હોય છે આપણે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં બ્રેઇન ડેમેજ થઈ ગયું, અથવા બ્રેઇનમાં હેમરેજ થયું, અથવા બ્રેઇનની અંદર કોઈ સ્ટ્રોક થયો હોય અને બ્રેઇન કમ્પ્લીટલી ડેમેજ થઈ ગયું અને એની રિકવરીનો કોઈ ચાન્સ નથી, ત્યારે એના પરિવારજનો ઓર્ગન ડોનેશન માટે સંમતિ આપતા હોય અને એ ઓર્ગન આપણને જ્યારે સંમતિ થાય અને મળે ત્યારે જ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકતું હોય છે. એટલા માટે જ આજના જમાનામાં થોડુંક ઓર્ગન ડોનેશન રેટ ઓછો હોવાના કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઓછા થાય છે. પણ જેમ જેમ અવેરનેસ વધતી જાય છે ઓર્ગન ડોનેશનની, તેમ તેમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન હવે વધારે ને વધારે થતા ગયા છે અને લોકોએ એના રિઝલ્ટ જોયા છે. હવે આપણા સિમ્સ હોસ્પિટલમાં જ અત્યાર સુધી આપણે 16 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. બધા જ પેશન્ટો બધી જ રીતે ઘણી રીતે સારા છે. મારા એવા ઘણા બધા પેશન્ટો છે જે અત્યારે રૂટીન કાર્યમાં કામ કરી રહ્યા છે. જેમ કે એક ભાઈ છે એ LIC ઓફિસમાં રૂટીન કામ કરે છે, એક ભાઈ આણંદ રેલવે સ્ટેશન ઉપર ટિકિટ કાઉન્ટર ઉપર કામ કરે છે, એક બિલ્ડર પોતાનું કામ કરે છે. સો બધા પોતપોતાના કામે અત્યારે લાગી ગયા છે અને લગભગ 4-5 વર્ષ થઈ ગયા લોકો અને સારી રીતે જિંદગી જીવી રહ્યા છે. એટલે આપણે અહીંયા જ હવે લાઈવ એક્ઝામ્પલ છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી સારી એક જિંદગી મળી શકતી હોય છે. સો હું એટલું કહીશ કે હૃદય નબળું પડી ગયું અથવા હૃદયની આપણે કહીએ હાર્ટ ફેલિયરમાં આપણે આવી ગયા કે આપણા કોઈ સગા સંબંધી હાર્ટ ફેલિયરથી બીમારીથી ગ્રસિત છે, તો એવા લોકોને માયુસ થવાની જરૂર નથી. આપણી પાસે અત્યારે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. જેમ મેં તમને હમણાં વાત કરી એ રીતે ઇવન હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને હવે આર્ટિફિશિયલ હાર્ટની બી અત્યારે આપણી પાસે વ્યવસ્થા અવેલેબલ છે કે જે અમુક પેશન્ટો એવા બી છે કે જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નથી થઈ શકતું, તેવા પેશન્ટોને એક આર્ટિફિશિયલ હાર્ટ બી આપણે નાખી શકીએ કે જેનાથી એમનું હૃદય જે છે એનું કામ એક મશીન જે અંદર આપણે હૃદયની અંદર છાતીની અંદર ઇમ્પ્લાન્ટ કરી દઈએ છીએ, એ આખું મશીન જ કામ ઉપાડી લે, તો એને આર્ટિફિશિયલ એલ્વેડ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે. એટલે આપણી પાસે અત્યારે નબળા હૃદય માટે જાતની ટ્રીટમેન્ટો અવેલેબલ છે. મારી ખાલી એટલી જ સલાહ રહી કે તમે લોકો એક સારી હોસ્પિટલમાં જઈ સારા ડૉક્ટરને મળી અને એને રાહ પ્રમાણે અથવા એના માર્ગદર્શન પ્રમાણે તમે ટ્રીટમેન્ટ લેશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે અને એક સારા તમને રસ્તો દેખાશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન દર્શક મિત્રો એટલું કહીશ કે એ ખાલી ઓપરેશન નથી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન એક આખું પ્રોસેસ છે. એમાં પહેલાં તો સૌથી પહેલાં વસ્તુ કે હૃદય કયા પેશન્ટને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એ આઈડેન્ટિફાઈ કરવું જરૂરી છે. એવું નથી હોતું કે દરેક પેશન્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય હોય. હું હંમેશા બધાને એ જ કહેતો હોઉં છું કે બાકીના બધા અંગો ખરાબ થઈ જાય અને પછી તમે કહો કે હવે મને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આપો, તો ડેફિનેટલી ઘણીવાર એના રિઝલ્ટ સારા નથી હોતા. એટલે એક વિન્ડો પીરિયડ હોય, અમે ગોલ્ડન પીરિયડ કહીએ કે હૃદય નબળું તો પડી ગયું છે પણ બાકી બધા અંગો બી ખરાબ થવાના ચાલુ થઈ ગયા છે. એનો વચ્ચેનો જે પીરિયડમાં તમે જો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો રિઝલ્ટ્સ બહુ જ સારા આવતા હોય છે. મારા ઘણા બધા પેશન્ટો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી 8મા 10મા દિવસે તો મેં ઘરે મોકલી દીધેલા છે. એટલે એટલી સરસ રિકવરી એમાં આવતી હોય છે. પણ એકવાર લીવર, કિડની એ બધા બગડવાનું ચાલુ થઈ જાય પછી ડેફિનેટલી એની
ઓવરઓલ આઉટકમ જે કહીએ અથવા સક્સેસ રેટ હોય એ થોડો ઓછો થઈ જાય. એટલે એક તો આઈડેન્ટિફાઈ કરવું પેશન્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કયો યોગ્ય છે. એના પછી જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હૃદય મળવું, એટલે ઓર્ગન ડોનેશન થાય એ વખતે એનું હૃદય બ્લડ ગ્રુપ મેચિંગ છે કે નહીં, એની બોડીની સાઇઝ પ્રમાણેનું મેચિંગ છે કે નહીં, એ બધું જોવું અતિશય ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે એ આપણે પહેલાં આઈડેન્ટિફાઈ કરવું પડે. પછી એનો આખો પ્રોસેસ આવે છે કે એ હૃદય જ્યાં સપોઝ ફોર એક્ઝામ્પલ સુરતમાં ઓર્ગન ડોનેશન થયું અને ઓપરેશન અમદાવાદમાં કરવાનું છે, તો એક આખો પ્રોસેસ છે. ત્યાંથી હૃદય એ ઓર્ગન ડોનર પેશન્ટમાંથી કાઢી એને સ્પેશિયલ સોલ્યુશનમાં અંદર મૂકી અને એને સુરતથી અમદાવાદમાં ટ્રાન્સફર કરવાનું, અને 4 કલાકના ટાઈમની અંદર જ એ ઓર્ગનનું પ્રત્યારોપણ થઈ જવું જોઈએ, હૃદયનું પ્રત્યારોપણ થઈ જવું જોઈએ. એટલે તમે જોયું હશે કે જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતું હોય ત્યારે ગ્રીન કોરિડોર, ફ્લાઇટ એ બધુંની વ્યવસ્થા થતી હોય છે, જેના કારણે કે જેમાં એક મિનિટ આપણે બચાવી શકીએ તો એટલું રિઝલ્ટ આપણે સારું આવતું હોય છે. એટલે ઓપરેશન કર્યા પછી ચોથો જે ભાગ હોય છે એ છે કે પેશન્ટની ઓવરઓલ રિકવરીનો પ્રોસેસ. નોર્મલ કેસ સિનારીઓમાં લગભગ 10થી 15 દિવસની અંદર પેશન્ટ સારું થઈ અને ઘરે મોકલી દેતા હોઈએ છીએ. એના પછીનો જે પીરિયડ છે એ અતિશય ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે કે જેમાં એવું કહીશ કે દવાઓ જે આપવાની છે, જે આપણે ઓવરઓલ ચેકઅપ કરાવતા રહેવાનું છે, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હૃદય પ્રત્યારોપણ એટલે કોઈના બીજાના શરીરનું હૃદય આપણા શરીરમાં નાખવું, તો આપણે બોડી એને ડેફિનેટલી રિજેક્ટ કરવાની. એટલે એના માટે અમુક દવાઓ આપવી પડે જેને ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ્સ કહેવાય. એ ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ્સ આપો ત્યારે એની 2 વસ્તુ હોય. એક, ડેફિનેટલી તમારી રોગ પ્રતિકારક શક્તિને દબાવી દે છે, એના કારણે ઇન્ફેક્શનના ચાન્સીસ તમારા થોડાક નોર્મલ કરતાં વધારે હોય. અને બીજું કે આ દવાઓ તમે લાંબા સમય માટે લેતા હો તો ડેફિનેટલી એની બાકી બધા અંગો ઉપર બી થોડી અસર થતી હોય છે. જેમ કે કિડની ઉપર થોડી અસર થાય, થોડી ડાયાબિટીસ કદાચ હોય તો વધી જાય, લાંબા ગાળે કદાચ નાના કેન્સરની તકલીફ બી થઈ શકે, જે 15-20 વર્ષની આપણે વાત કરીએ છીએ. એટલે એ વસ્તુ જે છે ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ્સ લેવાની, એ બહુ રેગ્યુલર તમારે લેતા રહેવું પડે. એના માટે તપાસ કરાવતા રહેવું પડે, એના માટે બ્લડ ટેસ્ટ કરાવતા રહેવું પડે. બીજું, પહેલાં 2 વર્ષમાં આપણે રેગ્યુલર ઇન્ટરવલ ઉપર બાયોપ્સી લેવી પડે, એ જોવા માટે કે હાર્ટ રિજેક્શન થયું છે કે નહીં. તો એના માટે પહેલાં વર્ષે કદાચ મહિને, 3 મહિને, 6 મહિને અને 12 મહિને એ રીતે 4 વખત બાયોપ્સી લેવામાં આવે છે. અને પછી દર વર્ષે આપણે 2 કે 3 વર્ષ સુધી બાયોપ્સી આપણે લેતા હોઈએ છીએ. એ ઉપરાંત આપણે બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે. એ ઉપરાંત બીજા 3જા વર્ષથી પછી દર વર્ષે આપણે એકવાર એન્જિયોગ્રાફી કરાવતા રહેવાનું હોય છે. એટલે આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખીએ તો ડેફિનેટલી લોંગ ટર્મ રિઝલ્ટ જે છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં અત્યારે બહુ સ્ટાન્ડર્ડાઇઝ થઈ ગયા છે દુનિયામાં. અને મેં વાત કરી એ રીતે લગભગ આપણે દાયકા 2 દાયકાની જિંદગી, એક નવી સરસ મજાની ફ્રૂટફુલ જિંદગી લોકોને આપી શકીએ છીએ. સો આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક ખાલી ઓપરેશન નથી, પણ એક આખો પ્રોસેસ છે જેમાંથી જો પેશન્ટ પસાર થાય અને વ્યવસ્થિત કરવામાં આવે તો લોંગ ટર્મ રિઝલ્ટ્સ ઘણા સારા છે આજના જમાનામાં. એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બહુ મોટી વસ્તુ છે, એ ગભરાવીને આપણે નહીં કરીએ તો આપણે હું એવું કહીશ કે એક આપણે ચૂકી જઈએ છીએ એક તકને, કે જેનાથી આપણે આપણા સ્વજનોને, આપણા નજીકના લોકોને, મિત્રોને આપણે 2 દાયકા કે 1 દાયકાની જિંદગી આપણે આપવાનું ચૂકી જઈએ છીએ. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કઈ ઉંમરે કરવામાં આવે. તો હું એટલું કહીશ કે ઉંમર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મેં 21 વર્ષના લોકોમાં બી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે અને 50 વર્ષની ઉંમરમાં બી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. 2 વર્ષના બાળકનું બી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તો થઈ શકે. જેમ કે મારા અત્યારે વેઇટિંગ લિસ્ટમાં 14 વર્ષના એક છોકરાનું બી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે. એટલે જે લોકોને જન્મજાત તકલીફ હોય તો એ લોકોને વહેલી તકે કરવું પડે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. એટલે એવું કંઈ વયનું એવું કંઈ ઇમ્પોર્ટન્સ નથી. બીજો એક પ્રશ્ન એ આવે છે કે સાહેબ, અત્યારના સમયમાં જ્યારે કોવિડ આટલું બધું ફેલાયેલું છે અને બધી જગ્યાએ રોગનું બધું અતિશય વધારે પડતું છે, એપિડેમિક જેવું છે, તો એમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે? તો એવું કહીશ કે છેલ્લા 1 વર્ષમાં મેં અત્યાર સુધી 7 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. એટલે આવા સમયમાં બી
જો આપણે વ્યવસ્થિત બધી તૈયારીઓ સાથે કરતા હોઈએ તો આરામથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બી થઈ શકે. તમને જણાવીને મને આનંદ થશે કે એપિડેમિક જ્યારે હતું, કોવિડનું એપિડેમિક જ્યારે હતું, જ્યારે પીક એપિડેમિક હતું લાસ્ટ યર જુલાઈ 2020માં, તો આખા ભારત દેશમાં ત્યારે ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોગ્રામ બધી જગ્યાએ બંધ જ હતા. ત્યારે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન જે થયું એ આપણે અહીંયા અમદાવાદમાં કર્યું, જે ફર્સ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડ્યુરિંગ એપિડેમિક ઇન કન્ટ્રી ઓફ ઇન્ડિયા. એટલે એ વખતે બી સક્સેસફુલ થઈ ગયું. પેશન્ટ સરસ છે, અત્યારે 1 વર્ષ થઈ ગયું અને પેશન્ટ ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક. પણ એ વખતે જે તૈયારીઓ કરી હતી એ તૈયારીઓ સાથે બી આપણે જ્યારે કરીએ તો ડેફિનેટલી એનો સક્સેસ રેટ સારો હોય છે. બીજો એક પ્રશ્ન લોકો પૂછે છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટો ઓછા છે કે વધારે છે કે શું છે? તો એવું કહીશ કે અત્યારના ટાઈમમાં આપણે જો ગણવા જઈએ તો ગુજરાત એકલામાં જ મારા હિસાબે ઓછામાં ઓછા 25,000 થી 30,000 પેશન્ટો એવા છે કે જેમના હૃદયને પમ્પિંગ 10% અને 15% પમ્પિંગ છે અને જેની ઉંમર બી 60 વર્ષથી નીચેની ઉંમર છે. એ બધા જ પેશન્ટોને કોઈક ને કોઈક રીતે કંઈક ને કંઈક રીતે આપણે એને મદદ કરી શકીએ, એની ટ્રીટમેન્ટ આપી શકીએ. અને એમાંથી હું એવું કહીશ કે લગભગ 1000 થી 1500 પેશન્ટો એવા છે કે જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર થઈ શકે. ખાલી એક જરૂર વસ્તુ છે કે એનું નોલેજ બધી જગ્યાએ શેર કરવું, ઓર્ગન ડોનેશનનો વ્યાપ વધારવો અને લોકોમાં એક અવેરનેસ આવી કે ભાઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બી થઈ શકે ને લોંગ ટર્મ રિઝલ્ટ સારા છે. તો ડેફિનેટલી આ બધા જ પેશન્ટોને આપણે ટ્રીટમેન્ટ ઓફર કરી શકીશું. આ બધાને એક નવી જિંદગી આપણે આપી શકીશું. તો દર્શક મિત્રો, હું અહીંયા વિરામ લઈશ અને એટલું કહીશ અને એટલો મેસેજ આપવાનો ઈચ્છું છું કે જે લોકોના હૃદય નબળા પડી ગયા છે, જે લોકોનું હૃદયનું પમ્પિંગ ઓછું થઈ ગયું છે અથવા હાર્ટ ફેલિયર થઈ ગયું છે, તેમને દુઃખી થવાનું અથવા માયુસ થવાની જરૂર નથી. આજના જમાનામાં જ્યારે મેડિકલ સાયન્સ આટલું પ્રગતિ કરી ચૂક્યું છે ત્યારે આપણી પાસે અસંખ્ય ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. તમે એક સારા ડૉક્ટર પાસે જાઓ, એક સારા હોસ્પિટલમાં જાઓ કે જ્યાં આ બધાની વ્યવસ્થા અવેલેબલ હોય, જેમ કે સિમ્સ હોસ્પિટલમાં તમે આવો તો તમને બધાના જ ઓપ્શન તમને આપવામાં આવશે. તમે નક્કી કરો શું કરવું, એ પ્રમાણે તમને એક નવી જિંદગી મળી શકે. સો એટ ધ એન્ડ, ડોન્ટ બી હોપલેસ. ઇફ યોર હાર્ટ ઇઝ વીક, there is a new beginning everywhere. There is a new beginning for your life, even if your heart is weak. Thank you very much and I appreciate it.